આજે આ લોકશાહીના પર્વમાં ભાગ લેતા ખૂબ આનંદ અનુભવાય છે. આ લોકશાહીનું પર્વ એ પૃથ્વી પરનો સૌથી મોટો ઉત્સવ છે અને એમાંય આપણી મહામૂલ્યવાન લોકશાહી ભારત દેશ, જેમાં આટલી બધી વિવિધતા છે, ભારત દેશના 140 કરોડ લોકો જ્યારે અત્યારે આ 1.5 મહિના દરમિયાન મતદાન કરી રહ્યા છે, ત્યારે દુનિયામાં આથી કોઈ મોટો અવસર નથી. અને ભારત દેશની વિશેષતા કે આપણે ત્યાં સેંકડો ભાષાઓ છે, અનેક ધર્મો છે, અનેક જ્ઞાતિ જાતિ છે. એ બધા આજે રાષ્ટ્રહિતમાં, રાષ્ટ્રના વિકાસમાં પોતાનો અધિકાર, પોતાનું એક અભિપ્રાય એ પોતે વ્યક્ત કરી રહ્યા છે. આટલી વિવિધતામાં આટલા મોટા દેશમાં આ ઇલેક્શન્સ કન્ડક્ટ કરવા, ઇટ ઇઝ અ બિગ અચીવમેન્ટ ફોર એની એડમિનિસ્ટ્રેશન. તો આજે આપના માધ્યમથી સર્વેને અપીલ છે કે આપણે મતદાન અવશ્ય કરવું, કારણ કે આપણા મતથી દેશનો વિકાસ થાય, આપણા મતથી દેશ વધારે સુરક્ષિત બને, નાગરિક વધારે સુરક્ષિત બને, આપણા મતથી સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિની રક્ષા અને વિકાસ થાય, આપણા દેશની ભાવિ પેઢીનું ભવિષ્ય વધારે સમૃદ્ધ અને સુખમય રહે, એવા વિચાર સાથે આપણે આ મતદાન કરવાનું છે. દીકરી વળાવવી અને મતદાન કરવું એ બે સરખું છે. જેમ આપણી દીકરીને આપણે આપીએ એટલે કે પરણાવીએ, તો જેટલા પ્રકારનો વિચાર કરીએ છીએ કે મારી દીકરી સુખી થશે, મારી દીકરીને સુરક્ષા રહેશે, મારી દીકરી સમૃદ્ધિને પામશે, એટલો જ વિચાર મતદાનમાં કરવાનો કે મારા મતથી મારો સમાજ અને દેશ એ સમૃદ્ધ થશે, સુખમય થશે, પ્રગતિશીલ થશે. એટલે જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ વગર, નાના મોટા વિવાદોથી ઉપર ઉઠીને આપણે બધાએ રાષ્ટ્ર સામે જોઈને, દેશ સામે જોઈને મતદાન કરવાનું છે. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા કે મતદાન એ પણ એક પ્રકારનું દાન છે, અને એ દાન આપણે સંસ્કારી વ્યક્તિ હોય, ચારિત્રવાન વ્યક્તિ હોય, કેવળ દેશ માટે જ એમને સેવા ભાવના હોય એવી વ્યક્તિને આપણે દાન કરવું જોઈએ. અને વર્તમાન કાળે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આદેશ છે, એમની ઈચ્છા છે, એમને પત્ર લખ્યો છે કે 100% મતદાન આપણે કરવું. દરેકે સવાર ઉઠીને નાહી ધોઈને પૂજાપાઠ આરતી કરીને પહેલું કામ મતદાન કરવું. એટલે આ એક સંદેશો અમારા ગુરુહરિનો પણ છે, અને આપણે પણ દેશને જ્યારે સમૃદ્ધ બનાવો છે. હમણાં થોડા વખત પહેલા પેરિસમાં ઓઈસીડીની મિટિંગ થઈ, એટલે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, 37 દેશોએ નક્કી કરીને કહ્યું કે પૃથ્વી પરના 2000 વર્ષમાં 1500 વર્ષ સુધી તો ભારત દુનિયાની નંબર 1 ઇકોનોમી હતી. 37 દેશોએ આ કીધું છે. 17મી સદી પૂરી થઈ ત્યાં સુધી ભારત દુનિયાની નંબર 1 ઇકોનોમી એન્ડ 24% ઓફ વર્લ્ડ જીડીપી. આપણે એ સમૃદ્ધતા પણ જોવી છે. આપણી પાસે સાંસ્કૃતિક વારસો છે, એ વારસો આપણે દુનિયા અને દેશને આપીને સુખમય, શાંતિમય માનવતા પ્રવર્તાવી છે. એટલે ભારત વિકસિત બને અને વિશ્વગુરુ બને, એની માટે આ વિકાસકાળ દરમિયાન આપણો મત એ અવશ્ય આપણે આપશું, જેથી ભવિષ્યમાં આપણને એક ગૌરવ રહે, એક આનંદ રહે કે ભારતના એ ઉન્નતિ અને વિકાસ કાળનો હું એક હિસ્સો બની રહ્યો. તો આપના માધ્યમથી આ વાત લાખો સુધી પહોંચવાની છે. તો અમારી પણ નમ્ર વિનંતી અને અર્જ છે કે દરેકે મતદાન એ અવશ્ય કરવું જ જોઈએ.